ઠંડી બધી ઉડી ગઈ છે અલા હા પણ હવે એ તો એમ તારા હારું રાખ્યું તું જો સાલ બાલ ઓડીને બેઠો છે ગાડીમાં તો પછી ને મને કે ઠંડી લાગે તમે તો કાલે સાલ પહેરીને આવેલો ઉસેરી મારો મેં તો કાલે બી વગર સાલે આવેલો જેકેટ મારા માસીના છોકરાએ પહેરેલો હતો મેં ને જેકેટ હું હતો એ તો શર્ટ હતો તો રિટર્ન માં બી ભાઈ મેં ચલાવેલી હતી બે ગાડી લેવા ગયા તો એક તો તારે જ ચલાવી પડે सो गाइस ये रैंडमली एकदम वीडियो चालू हो रहा है लाइक मैं घर पे खाना खा के बैठा था खाना खाने के बाद मतलब ऐसे ही अचानक मेरे को क्रेविंग फील हो रहा था तो मैंने यूवी को फ़ोन करा अभी अपने कुछ खाने जा रहे हैं आई डोंट नो ये व्लॉग होगा वीडियो होगा मुझे कुछ नहीं पता क्योंकि अभी रात के 11:30 समथिंग बजे है और अभी तो व्लॉग तो नहीं होगा क्योंकि वहाँ खा पा के थोड़ी मस्ती वस्ती करके आ जाएंगे सो अभी ये नीचे आ रहा है तो अपने फटाफट चलते हैं लेट्स गो सो मेरे को पिक करना आ गया लेट्स गो बाहर बहुत ठंडी है टाइम से गया तुरंत आ गया था मैं 5 मिनट में सो अभी हमको रैंडम क्रेविंग हो रही है और ये व्लॉग वॉग कुछ नहीं शॉर्ट सा वीडियो डालूंगा मैं तो अभी फटाफट अपने क्या खाने जा रहे हैं भाई શું જમવા જવું છે અરે કા ડિઝર્ટમાં શું ખાવા જવું છે તમારું ગુજરાતી લો ભાઈ ડેઝર્ટમાં કઈ જગ્યાએ ડેઝર્ટ ખાવું જવું છે અચ્છા મને એમ કે હવે એમ કે મને હવે એમ કહે કે ડેઝર્ટમાં જઈને ડેઝર્ટ ખાવું છે ડેઝર્ટમાં ગઈને દેડકા ખાઈ લ્યો ડેઝર્ટમાં જઈને તું દેડકા ખાય આનો સેન્સ કે મને જરાક દેડકા મીઠા જ હોય સાયન્સ વાળા કોઈ હોય તો પૂછી લેવું એ હિસાબે તો મીઠો તું હોય મેં તો બહુ મોટો દેડકો છું કોનો દેડકો છે જવા દે सो अभी फटाफट अपने जा रहे हैं अभी मतलब पता नहीं मिनी व्लॉग भी बन जाए तो भी बेटर है क्योंकि थोड़ी बहुत भी बातें करनी है अपने को हमारा फ़ोन का हमारा प्लानिंग चल रहा है કેમ દહેજ સાઈડ જો એ લોકો અમદાવાદથી નીકળ્યા છે हाँ इसका जॉब हाँ बिजनेस पार्टनर है भाई हाजीराम है कारखाने हो सकते हैं बहन चो कहीं नहीं अगर ही बोल બસ તે દહેજ અમદાવાદ નવી સાઈડ હોય દીધી દહેજ જવાનું તો મેં તને કીધું કે જતા હતા આપણે જતા અક્ષરભાઈ લોકો જો અમદાવાદથી નીકળ્યા છે 2-3 વાગે રાતે આવે ને પાછા સવારે દહેજ નીકળી જાય ઓહો ડેડી કે તો આવે જ કેમ છે માણસોને અહીંયાથી ઉઠાવવાના અરે તો ચોદીના બસ માં બેહાડીને મોકલાઈ દે સામાન અચ્છા અમદાવાદ સાઈડ હોઈતી છે 3-4 મહિનાનું કામ છે એટલે એ છૂટા પડશું થોડા સમયમાં એટલે હું બી તો ત્યાં જ અહીંયા અહીંથી જ જાય ને તું કે પછી તું ત્યાં જ રહેવા નહીં જવાનું 10-15 દિવસ એવું કંઈ કરાવે એટલે અમદાવાદ અપડાઉન કરું તું ત્યાં કા રોકા હે તું હેલો ગાઈસ યાર મને હવે કેમેરા જોઈને છે ને अरे कहना क्या चाहते हो મને સમજ નહીં પડી કેમેરો જોઈને એવું આવી જાય છે કે કોઈ જોઈ છે મેં કોઈ જોઈ છે એ કોણ છે તને ખબર છે યુ તો આવી તા કરે લે મારથી કટ જ થવાનું છે મારથી નહીં મુકાવાનું હા કે હે વ્લોગ ઇમ્પોર્ટન્ટ છે કે દિલની ફીલિંગ તું ભાઈ તું Yeah. હા કે who is more important યુ હાય હું ખવાઈ ગયો હું ખાધું પ્રોન્સ એટલે ઝીંગા અરે प्रॉन्स बेंच दे के दे કે ભાઈ આ ઝીંગા ખાધા પ્રોન્સ સચ કેવાય ને अंग्रेजी मेरे को तो इंग्लिश में फ्रांस में बेंच में आ गई शाक भाजी में को भींडा हबड़ेला છે ચણા દાળ હબરેલી છે ભીંડા લેડી ફિંગર હાય જિંદગી કાલે ना बोल ना वो हबरू इच्छा पोर किया आज હવે આમ हाँ कल रात को रैंडमली तो नहीं सॉरी इसने मेरे को बोला था इसकी गाड़ी लेने जानी है हजीरा इसने मेरे को ये बोला था कि हमने 9:30-10 વાગે તો અમે અહીંયાથી નીકળ્યા હતા ને તો તારે મળે એમ કીધો હતો
કેમ કહેતો હતો કે ભાઈ આ જરાક જ રસ્તો છે ત્યાં ઠંડી લાગશે, એ પછી ઠંડી નહીં લાગશે. મેં વિશ્વાસ કરી લીધો. આ ભૂસડીનો વિશ્વાસઘાત નીકળો. મારા જ માણસને ઠંડી લાગે તો પછી હું તું મારા જ સમાજને કઈ કહેવાનો. હમણાં બી મોકલી દે વગર સાટે. इसकी एसी का टेम्परेचर देखो 27 का टेम्परेचर है और मेरे को मर्द की बोल रहा है. अरे तो हमारा हाइपर હતો. वो खुद हीटिंग में लाया और मेरे को मर्दों की बात कर रहा है. मैं खुले में जाने के लिए भाई. खुले में तो फैसिलिटी दिया है तो यूज करना पड़ेगा. तो एसी भी आप ले ले एसी पर नहीं माने चल ले 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 लो एसी फुल. આ બરાબર જતા છે ને હા જતા બરાબર છે. મુર્દ મુર્દ. तो अभी मेरा एक काम है, मतलब मैं जॉब से छूट के आया था ना, तो वहाँ शोरूम की चाबी मेरे पास ही रह गई थी और मैं शोरूम पे लेट पहुँचता हूँ. सो मैंने सोचा कि अभी उसको चाबी भी दे देते, फिर हम कुछ खाने भी चलते. सो लेट्स गो, फटाफट अपने चलते हैं यहाँ से. आधे रास्ते पे तो पहुँच गए. अपने फटाफट दे देता हूँ, उसके बाद फिर हम लोग कुछ खाने चलते हैं. लेट्स गो. વંડી બધી ઉડી ગઈ છે. અલા હા પણ હવે એ તો એમ તારા હારું રાખ્યું. તું જો સાલ બાલ ઓડીને બેઠો છે ગાડીમાં તો પછી ને મને કે ઠંડી લાગે. તમે તો કાલે સાલ પહેરીને આવેલો ઉસેરી મારો. મેં તો કાલે બી વગર સાલે આવેલો. જેકેટ મારા માસીના છોકરાએ પહેરેલો હતો. મેં ને જેકેટ હું હતું એ તો શર્ટ હતો. તો રિટર્ન માં બી ભાઈ મેં ચલાવેલી હતી. બે ગાડી લેવા ગયા તો એક તો તારે જ ચલાવી પડે ને લે તો મેં ચલાવી ત્રીજો નહીં ના હું કોઈ. કેવી વાત કરે. મેં તારા લીધે ચલી, તને ખબર હે. ફોન આવ્યો, માં કા ફોન આવ્યો. હા અક્ષરભાઈ. હા એ બે રોંગ વાલે જગા છે. સામાન કઢાવેલો જ છે. રોંગ 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 રોંગ. હા હા ડાયરી રોંગ વાલે. કેવું? હા अभी हम लोग गाड़ी उभे था. આવી ગયું ભાઈ, પતાવો. ચાલુ ગાડી. तो अपने शोरूम पे चाबी दे देते हैं भैया. वो देना बाकी रह गया था. सो अभी अपना शोरूम पे वो दे दिया है. अभी अपना हम जाएंगे बेल. हैप्पी दिवाली हैप्पी. કામ કરવા લાગ્યો. અરે ચોદીના એક જ કનેક્શન જ ને, ઓનર એક જ ને. ટાયટા હાથે લાગે. અરે ટોયોટા, એમજી, જીપ, સિટ્રોન, મહિન્દ્રા એ બધું આપણું. મારે આ શોરૂમ માંથી બી કઈ વાત કરવી હોય, કોઈને ડિસ્કાઉન્ટ જોઈતું તો અહીંથી મળી આવે. મેં મારે ફોર્ચ્યુનર લેવી હોય તો તું કરાવી આપે ને. હા લેવી હોય તો. એટલે તું કઈ નહીં કરાય. લેવી હોય તો અડધી રાતે શોરૂમ ખોલાઈને બી લઈ લઈએ ભાઈ. કઈ અહીંયાથી જ જવાનું. હા બજા બજા બજા. વફલ વાલાને તો ભાઈ બતાવજે, રાહ જોઈ છે બધા વફલ હાર. घरेली शायरी गाता है. राह देखेंगे तुम्हारी, चाहे जमाने लग जाए, चाहे जमाने लग जाए, चाहे हम ठिकाने लग जाए या फिर चाहे वफल आ जाए. વફલ ही आई अंदर लेफ्ट. ठिकाने तो હમણાં લગવામાં ટાઈમ છે. हाँ बलेनो वाला भोसड़ी ना. ਮੈਨੂੰ વેરી ਕਹਿੰਦੇ ને. હા બોલ બોલ બોલ. અરે બહુ આમ લો લો ફીલિંગ હતી આખો દિવસ. એકલો જ હતો, ગાડી બી એકલી, કોઈ હતું નહીં. એટલો બધું કાં ફરી લીધું મેં આમ વાતોમાં ને વાતોમાં. કાં જતો રહેલો. કાં જતો રહેલો? ગેમ બીમ ફરી આવ્યો, બધે ફરી આવ્યો. સાચું? ના ના ના, ગેમ હું કરવા જાઉં. अभी मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना. अब फैमिली देखती है, वरना मैं ऐसे ऐसे गाली दूं, ऐसे ऐसे. मैं माइक કરીને તારા મોં પાસે લાવ્યો કે તારો દર્દ બહાર નીકળે ને તું પછી કહે કે ના એમ જ બોલું છું. એટલે માઇન્ડ થી મેં કાં ફરી આવ્યો એમ કેવું છું. એકલો હતો, બધું
એકલામાં તો પછી કેવું કેવું મેં હો થાઈલેન્ડ ને બાલી ગઈને આવેલો. તો છોડા તો બાલી ગઈને આવ્યો તો મારે હું જ કે હું મેં જ્યાં ગયેલો ને ત્યાં જવા માટે બહુ જીગરો જોઈએ ભાઈ આવી જાય તો અહીંયા. તારા જીગરાનું 2 મિનિટમાં જીગરો નીકળી જો આવી જાય ભાઈ વાલો. પણ ભોસડીના પેલો આવી જતો તો હું કરતે તો તારો જીગરો હતો ને એનો થોડી હતો. બોલાવે ને કાય લે ભાઈ પાછો આવ. કાં લઈ ચાલ્યો લા લા પણ તને રસ્તા ખબર છે? મને નહીં ખબર. તો પછી તારી કાકા કહે છે કે કાલ લઈ ચાલ્યો. તો તું કહેતો બી નહીં ને કેમ છે મેં તો વાયડા કરું હા છું, જોયા કરે તો છે, તું એટલે હું પરફેક્ટ. સાચું જ છું. હા ભાઈ રાઈટ. ભાઈ ડોરેમોન અહીંથી લેમ્પ લે. એપિસોડ આવવાનો 2026 નો મતલબ હવે ડોરેમોન બંધ થઈ જવાનો ભાઈ લાસ્ટ આવી ગયેલો છે. નથી. આ જાન્યુઆરીમાં એનો લાસ્ટ એપિસોડ આવી ગયેલો છે લાસ્ટ. બોલાવ નહીં મને આ મેં સાંભળ્યું એ સાચું હોય કે તે સાંભળ્યું એ સાચું હોય ડોરેમોન પણ મેં સાંભળ્યું નહીં, મેં જોયેલું હતું લાસ્ટ એપિસોડ. નહીં ડોરેમોન આ 2026 માં એનો લાસ્ટ એપિસોડ છે 26 ની જાન્યુઆરીમાં અરે ભાઈ તે લાસ્ટ તો પેલો એ જ છે ને કે પેલો આપણે પેલા ડોરેમોન કઈક બોલતા મેં જોયું નહીં કેટલા તો વર્ષથી, પછી પણ હા. ડોરેમોનનો લાસ્ટ એપિસોડ છે એમાં અરે પતી જાય. ડોરેમોન નું કેવું આવે છે કે હીરો કઈક ગેજેટ કેવું કઈક કાઢતો કે કઈક ડોરા કે ખાતો છે ને પછી ટોટલી બંધ થઈ જાય, મરી જાય છે તો ભોસડી ના મશીન કાથી મારવાનું ભાઈ, ઇલેક્ટ્રિક વસ્તુ છે યાર, કાથી મારવાનું. ડોરેમોન સાથે ફિલિંગ છે હા તે એ પછી ટોટલી અચાનક ઓફ થઈ જાય છે એટલે એનું સ્વિચ પડી જાય સીધું છે. ને? હા સીધું દૂર નહીં પછી લઈ જતા હાલા અહીંયા જ છે ભાઈ. હા. તો પછી સ્વિચ ઓફ થઈ જાય છે તો પછી કેવું થાય છે કે પેલો નોબિતાની કાન ફાટી જાય છે એટલે પછી હીરો કઈ કરે પછી એની બેન પાસે જાય છે, પૈતાજીને એને ખબર પડી જાય છે કે આવી રીતે છે ને પછી પાછો જે નોબિતા છે ને પાછો એને રીક્રિએટ કરે છે ને એટલામાં એના છોકરા બોકરા બધું થઈ જતું છે. ડોરેમોન देखो देखो दरिंदगी चेहरे से टपकती है, नंबर 1 का कमीना है। छी छी छी, आंखें देखो नीयत में खोट साफ नजर आता है, हवस से भरी हुई। ના નોબિતા ના, એ તો મશીન છે ભાઈ, મશીન. તારી હવસની નજર છે ને યુ, એ क्या बोल रहा है तू તો You તું know જો ને. that? આઈ નો No, you don't know. વોટ યુ નો. I know everything. ટેલ વન થિંગ. I can't say front of this camera. 360 ફરાઈ કરું. ના આવી જિંદગી ફરી જતી હશે. અરે વફાલ આવી જાવ લાઈ રે અગાડીની ચોકડી પર બેલ્જિયમ, એક તો તને બેલ્જિયમ જ ખાવું છે પાછું. એવું કઈ નહીં હતું, વફાલ ખાવું હતું મારે, નહીં ખાવું, પીનલ ને ખાવું છે એટલે કઈ ખોટું થયું તો મારી પર क्या करूं मैं, मार भी तो नहीं सकता, प्यार जो करता है मुझसे. सेम टाइम में बोला भाई. હવે અહીંયાથી અગાડીની ચોકડી પર જાય ને આ ને અગાડી તો લેને ચાલુ. वहाँ पे हमने वो भाई से इसका पूरा डेटा बायोडेटा निकाल दिया हमने लिया था वहाँ से इसलिए कि हम गाड़ी में बैठ के खा सके. वहाँ हमने प्लेटफॉर्म पे मतलब उनका वो जो ऑर्डर कर रहे रहता ना बेल्जियम वाला, बहुत आवाज़ आ रही. हमने सोचा था गाड़ी में आके बैठ के खाएंगे वो बेल्जियम का जब ऑर्डर देते ना वहाँ पे, वहीं पे खड़े खड़े खा लिया हमने, इतने भुक्खड़ है. नहीं माना ने पछाड़ती बंद टीम टीम टीम. આમાં નહીં આવે, બંધ કરાય. હું અવાજ નહીં આવે કેમ બંધ કરાવી દીધો? જુએ જ નહીં. હવે સેફટી રાખીને શું કરવાનું? આપણે ભાઈ ફોર્ચ્યુનર છોડ દે, સેકન્ડ હેન્ડ માં ફંટી લઈએ એક મસ્ત 0 એરબેગ વાળી ને કુદાઈ દઈએ. પોતે કાં પહોંચ્યા આપણે? આ બાદ લે ને, આ બાદ કે ફરાઈને પાછા એ જ રસ્તે જવાનું છે. હિડી લે ચાલ, इधर ही बताओ.
तो आप लोगों को ये व्लॉग में कुछ भी प्रोडक्टिव ना लगे तो लाइक करो, हाँ और लगे लगने वाला है नहीं कि कुछ था नहीं, लेकिन ये था तो करो, तू भी ये दे शेयर करो। और कमेंट करो, लाइक करो, शेयर करो और कमेंट करो। पता नहीं व्लॉग आएगा, छोटा वीडियो आएगा, कुछ भी आएगा, लेकिन पर ये शेयर आएगा करो जरूर। हाँ, हाँ। क्योंकि ये खर्चा करके ये सब ले रहे हैं हम, फोन भी आएगा, जान दो।